ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી. આજ તો 9 વાગે બ્લોગ ચાલુ કર્યો કારણ કે ઉઠ્યો છીએ. ડબ્બુ કે લાય હું બહારનું વાળી દઉં એમ કે તું ઘરનું કરી દે. તેરા તો બહારનું વાળવા માંડે. ડબ્બુ ગુડ મોર્નિંગ. તો ગાઈસ ડબ્બુ તો કચરો વાળીને જતા રહે ગામમાં, અને હું હજુ તો મારો કામ તો બાકી જ છે. તો ગાઈસ વેલી તો કપડાં ધોવા બીજી મને મારે બધું ઘાસ સાફ કરવાનું છે. ઘાસ ના જોવાનું તું ઘાસ ઊંઘી ગયું હોય એટલે સાફ કરવું પડે. તો ગાઈસ આજ તો વેલી તાપમાં રોટલા કરવા બેસી છે. બાજરીના રોટલા ચૂલો હોય ને તો હરગતો તેઓ હરગાવવો પડે. અને રોટલા ચેવા બને છે બસ પહેલાં બતાવી તો. તો ગાઈસ ડબ્બુ તો હોઈ જાય 1 વાગ્યો. તો ગાઈસ 4:30 થઈ જશે. હું તો જાગી જઈશ અને ડબ્બુ હોઈ રહ્યા. અને બહાર તો વરસાદ આવે એવું થઈ ગયું પણ વરસાદ આવતો નથી. તો ગાઈસ વીજળી રોધવા બેસે ને એટલે મારે ઊભું જ રહેવું પડે ને એને બેસી જવું પડે. અને કેટલું બધું પડ્યું છે જો આવું થઈ જાય રોધવા બેસીએ એટલે. તો આ ફરીવાર મુઠિયા વાપરતા હતા એટલે મુઠિયા બનાવવા બેસી છે. વઘાર કરવાનો બાકી છે. તો ગાઈસ 8 વાગી ગયા અને ખાવાનું તો બની ગયું પણ મારે કપડાં વાળવા બાકી હતો. એ કપડાં વાળું છું. ડબ્બુ તો આરામ કરે. ભૂખ લાગી ડબ્બુ પેટ ઉપર હાથ ફેરવો. બહાર તો વાસણ તો ડાલીબાઈ ઘસવા આવવાની હોય એવું છે. તો ગાઈસ આજ તો વાસણનો સ્ટોક થઈ ગયો છે વધારે ઘસવાનો. તો વીજળીએ મને જોડે બેસાડી દીધો છે. તો ગાઈસ 9:30 થઈ ગયા અને હું ડબ્બુ અને રઘુ ખાવા બેઠા બટાકાનું શાક. તો ગાઈસ વીજળીનું સ્ટેટસ જોવાય હોય અને અત્યારે હું જઉં છું નોકરી અને વીજળી કરીશ ખાવાનું તૈયાર. તો ગાઈસ હું તો બાલીને હવે જાઉં છું. તો ગુડ નાઇટ, જય માતાજી.